થાનગઢ પ્રજાપતિ પાર્ક સોસાયટીમાં મકાનના તાળા તોડી ₹4.50 લાખથી વધુ મુદ્દામાલની ચોરી, 2 તોલાનો ચેન, 1 તોલાની બુટ્ટી, 3 ચાંદીના ઝાંઝરા અને 25 લાખ રૂપિયા રોકડાની ચોરી કરી. થાનગઢ પ્રજાપતિ પાર્કની અંદર સોસાયટીમાં વિસ્તારમાં રહેતા એક મકાનમાં તાળું મારેલ મકાનની અંદર તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. તાળા તોડીને મકાનની અંદર સોના ચાંદીના ઘરેણાં તેમજ રોકડ રૂપિયા સહિતની 4.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરવામાં આવી હતી. આ બનાવના ભોગ બનનાર પરિવાર અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. થાનગઢ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. થાનગઢ તાલુકાની અંદર દિવસે ને દિવસે કાયદો વ્યવસ્થા કથળતી જાય છે. જ્યારે પ્રજાપતિ પાર્કની અંદર રહેતા સંજયભાઈ નારણિયા પોતાના ગૃહ ઉદ્યોગ ધરાવે છે. સપરિવાર ગૃહ ઉદ્યોગની અંદર રાતના સમયે કામ હોવાથી પરિવારના તમામ સભ્યો ત્યાં રાતે રોકાયા હતા. ગુરુવારે વહેલી સવારે 9 વાગે ઘરે પરત ફર્યા ત્યારે મકાનનું બહારથી તાળું તોડેલું જોયું ને અંદર જોયું તો તમામ સામાન વેરવિખેર પડેલ હતો. આજુબાજુ તમામ લોકોના બોલાવ્યા હતા. ઘરમાં ચોરી થયા હોવાનું જાણવા મળ્યું હતું. તુરંત જ થાનગઢ પોલીસ સ્ટેશન રૂબરૂ જઈને પોતાના ઘરે ચોરી થયા હોવાનું મોકે જાણ કરી ત્યારે સવારમાં બેઠેલ પોલીસ કર્મચારીએ કીધું, તમે લોકો ઘરે પરત ફરો, તમારા ઘરે 12 વાગે પોલીસ આવશે. ત્યારે પરિવાર તમામ સભ્યો પોલીસની રાહ જોઈને 12 વાગ્યા સુધી ઘરની બહાર બેસવું પડ્યું હતું. જ્યારે થાનગઢના એક જાગૃત નાગરિક દ્વારા થાનગઢ પોલીસના અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તરત જ પોલીસ ટીમને મોકલવામાં આવી. જ્યારે પોલીસ આવી તેના કીધા સમય પહેલા 11:15 બિફોર ટાઈમ આવી ગઈ હતી. ત્યારે તમામ ઘરના સભ્યોએ ઘરની વસ્તુ દેખાડીને ચોરી થઈ તેની વિસ્તૃત માહિતી આપી હતી. પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે અમે લોકો મજૂરી કામ કરી રહ્યા છીએ. અમારા ઘરની અંદર જે પૈસા પડ્યા હતા તે 7-8 જણાનો પગારની તારીખ હતી, તેના પૈસા પડ્યા હતા. આ મારી કાળી મજૂરીની રકમ છે. વહેલી તકે પોલીસે ચોરને પકડીને ન્યાય આપવામાં માંગ કરી છે. ભરત દવે, સમય 24 ન્યૂઝ, થાનગઢ. બોલો. મારું નામ સંજય ચતુરભાઈ નારણિયા. સવારમાં હું 9:30 અહીંયા ઘરે આવ્યો. કારખાને હતો, ત્યાંથી અમે સવારમાં ઘરે આવ્યું. મેં જોયું આ ડેલીનું તાળું રહ્યું એ બંધ હતું, અંદરનું ઓછરીનું તાળું તોડેલું હતું. પછી મેં પડખેવાળાને જાણ કરી, ભાઈ કોઈએ તાળું તોડ્યું તો કે ના કોઈ નહીં. પછી અમે બધાએ શેરીમાં મેં બધાને ભેગા કર્યા. પછી અમે બધાએ અંદર ગયા કે બીજો ભાઈ આ રીતનું બન્યું હોય, જુઓ તમે, કોઈ હટતા નહીં ક્યાંય. ભાઈ 9:30 પછી અમે ગયા, હજી પોલીસવાળા આવ્યા નથી. અમે 9:30 ગયા હતા, 9:30 ગયા હતા. હજી પોલીસવાળા આવ્યો ને 12 વાગ્યાનું કીધું હે. કેટલું ગયું હે 80,000 રૂપિયા રોકડા માજીના. પછી ઘરના કઈ છે 30-35 હજાર ઈ ગયા હે. 3 તોલા ઘરેણું ગયું હે, 2 તોલાનો હાર હે, 1 તોલાની બુટી હે, એ સિવાયનું ચાંદીનું આંકરા ને એવું બધું ગયું હે. અને બાકીનું બધું હજી અમે જોયું નથી, હજી એમને પડ્યું હોય. હજી જોયું પછી સાચી ખબર પડે.